અને એક ગોપી આવે અને કહે, માં ચાલને હું હવે દીવો કરું, અંજવાળું કરું. માં યશોદા કહે કે જેનું મુખ જોવા માટે અંજવાળા કરતા એ જ નથી. જીવનનું પણ કંઈક આવું જ છે. તમે જોજો, જે ગમતી વ્યક્તિ છે ને, ગમતી પ્રિય વ્યક્તિ જ્યારે આપણા જીવનમાંથી દૂર થાય ને, પછી જીવન અડધું અડધું લાગવા માંડે. એમ થાય કે હવે તો ખાલી આપણે બસ દિવસો પસાર કરી રહ્યા છીએ. તમે અનુભવજો કે મારું પ્રિય પાત્ર, મારું પ્રિય જીવ, હે જીવથી વાલી વસ્તુ, જીવથી વાલો વ્યક્તિ જ્યારે તમારા જીવનથી દૂર થાય, પછી તમને એમ થાય કે હવે મારી પાસે કાંઈ નથી, હું ખાલી થઈ ગયો છું, કાંઈ નથી, કાંઈ નથી. અને હવે માં યશોદા કે દીવો નથી કરવો, જેનું મુખ જોવા માટે મારો કૃષ્ણ, મારો બાલ ગોપાલ, મારો લાલો, જેનું મુખ જોવા માટે એ ગોપી આપણા ઘરમાં દીપ પ્રગટાવતા, ઈ જ હવે નથી, એ જ વયો ગયો. અને યશોદાને ખબર છે હવે પાછો નહીં આવે.